day. You must have used to see and read about the computer. અત્યારનું જે આપણું મોડર્ન ડે જે સિચ્યુએશન્સ ચાલે છે, અત્યારનું જે કરંટ સિચ્યુએશન્સ છે, એ સિચ્યુએશન્સના રૂલ્સ પ્રમાણે તમે જુઓ છો તો કે દરેક જગ્યા છે એ દરેક જગ્યા ઉપર આપણે કોમ્પ્યુટર્સની રિક્વાયરમેન્ટ છે. એવરી ડે ઇઝ એક્ઝિસ્ટિંગ. પછી ઇટ ઇઝ સ્કૂલ હોય, બેંક હોય, કોઈ શોપ્સ હોય, રેલવે સ્ટેશન હોય, હોસ્પિટલ હોય, ઇવન આપણી ઘરે પણ આપણે કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ. શા માટે? એટલા માટે કે ભાઈ આપણે આપણું વર્ક છે એ ઇઝી કરી શકીએ, આપણે આપણું વર્ક છે એ ફાસ્ટ કરી શકીએ, એટલા માટે આપણે બધા કોમ્પ્યુટરનો યુઝ કરી શકીએ. એટલું જ નહીં, અત્યારનું જે આપણું કોમ્પ્યુટરનું જે ઇન્ટરનલ પાર્ટ્સ છે કે જે અત્યારે આપણે આપણી રોજિંદા જે આપણી લાઈફની આપણે વાત કરીએ તો એમાં પણ આપણે કોમ્પ્યુટરનું જ યુઝ કરવું પડે. એ સિમ્પલ આપણે કોમ્પ્યુટરનું મિનિંગ જોઈએ તો કોમ્પ્યુટર ઇઝ એન ડિવાઇસ. પણ કેવો ડિવાઇસ? ધેટ કેન બી યુઝ ટુ કેલ્ક્યુલેટ એની કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન્સ. સિમ્પલી જે કોમ્પ્યુટર્સ છે એ કેલ્ક્યુલેશન્સ માટે વધારે પડતું યુઝ થાય છે. Computer is an electronic device that receive input, store and process the input as per the user instruction and provide the output of desired formats. શું કહે છે કે કોમ્પ્યુટર્સ છે એ એક ઇનપુટ ડિવાઇસ છે ને, તો ભાઈ જેની અંદર આપણે ઇનપુટ કરવાનું છે. આપણે જે ઇનપુટ કરશું એ પ્રમાણે આપણી જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હોય એ પ્રમાણે તમને એ કેલ્ક્યુલેશન્સ કરશે અને પછી એ પ્રકારે એ તમને આઉટપુટ છે એ રિપ્રેઝન્ટ કરશે. કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જે ઉપર આપણે વાત કરી એ પ્રમાણે કે જે રિસીવ કરે છે ઇનપુટ એન્ડ પ્રોસેસ કરે છે આઉટપુટ એઝ પર યોર ઇન્સ્ટ્રક્શન. જે આપણે જે ઇન્ફોર્મેશન્સ એને કીધી હોય એ ઇન્ફોર્મેશન્સ પ્રમાણે છે એ આપણને આઉટપુટ છે પ્રોવાઈડ કરશે. પણ એ પણ આપણે જે ફોર્મેટ જોતું એ ફોર્મેટ પ્રમાણે. ઇઝીલી ટાસ્ક આપણે પરફોર્મ કરવા હોય તો પણ આપણે કોમ્પ્યુટરનો યુઝ કરી શકીએ. એકને વર્ક આપણે રિપીટ ન કરવું હોય, વિધાઉટ રિપીટિંગ એની કાઇન્ડ્સ ઓફ વર્ક, તો ત્યાં પણ તમે છે એ કોમ્પ્યુટરનું યુઝ કરી શકો છો. ઇન શોર્ટની અંદર આપણે કોઈ પણ કોમ્પ્યુટરનું કામ કરવું હોય સ્પીડમાં, તો ત્યાં આપણે કોમ્પ્યુટરનું યુઝ કરી શકીએ. હવે થોડીક એની ડેફિનેશનની વાત કરીએ તો ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર જે વર્ડ છે એ ટુ કોમ્પ્યુટ ઉપરથી ડિરાઈવ થયેલું છે. ટુ કોમ્પ્યુટ શું હશે? તો ટુ કોમ્પ્યુટનો મિનિંગ થાય છે કેલ્ક્યુલેશન્સ. નોર્મલી આપણે જે કેલ્ક્યુલેશન્સ કરવું હોય પછી એરિથમેટિક કેલ્ક્યુલેશન આવે, બરાબર, પછી એમાં એરિથમેટિકની અંદર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જે આપણે કહીએ છીએ, પછી સ્પીડની અંદર, તો ત્યાં છે એ આપણે કોમ્પ્યુટરનું યુઝ કરી શકીએ. કોમ્પ્યુટર છે એનું કામ ડેટા સ્ટોર કરવા માટે છે, ડેટા ઉપર પ્રોસેસ કરવા માટે છે. ડેટા જ્યારે તમારે રિટ્રાઈવ કરવું હોય તો ત્યાં પણ તમે છે એ કોમ્પ્યુટરનું યુઝ કરી શકો છો. કોમ્પ્યુટર છે એ એઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એક મશીન છે. ધ પ્રોગ્રામર છે એક સિક્વન્સની અંદર ઓટોમેટિકલી પછી તમારે કોઈ પણ એની અંદર એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન્સ છે એ પરફોર્મ કરવા હોય તો તમે કરી શકો. એરિથમેટિકની અંદર 5 ઓપરેશન આવે: એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. અને લોજિકલની અંદર છે એ 3 આવે: એન્ડ, ઓર એન્ડ નોટ. Computer is an electronic device. They accept the data to perform the mathematical and logical operation at high speed. એટલા માટે જે આપણે કહીએ છીએ કોમ્પ્યુટર છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ છે ને. અને કોમ્પ્યુટર આપણે સ્ટાર્ટ કરવું હોય તો એના માટે ઇલેક્ટ્રિસિટી ઇટ ઇઝ કમ્પલસરી. એનું યુઝ તમારે કોઈ પણ પ્રકારનું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવું હોય એ પણ હાઈ સ્પીડની અંદર, અને પછી એને સ્ટોર કરીને રાખવું હોય તો ત્યાં પણ તમે એનું યુઝ કરી શકો છો.
હવે આપણે કોમ્પ્યુટરની આટલી બધી વાત કરી તો હવે આપણે એ જોવાનું છે એનું બ્લોક ડાયાગ્રામ કે કોમ્પ્યુટર પાસે આપણે વર્ક કરવું છે તો કોમ્પ્યુટર છે એ દરેકે દરેક ફંક્શનાલિટી કઈ રીતે પ્રોવાઈડ કરે છે તો કોમ્પ્યુટરના જે મેઇન 3 પાર્ટ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સીપીયુ જેને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખશું. સેકન્ડ પાર્ટ આવે છે ઇનપુટ ડિવાઇસીસ અને થર્ડ પાર્ટ આવે છે જેને આપણે આઉટપુટ ડિવાઇસ કહીએ. જનરલી સીપીયુ છે એ પાછા અલગ અલગ બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું હોય છે. જેની અંદર સૌથી પહેલું આવે છે જેને આપણે એએલયુ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેશું અને બીજું આવે છે જે સીયુ જેને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખશું. The data is entered through the input device. હવે આપણે જે વાત કરી કે 3 છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ ડિવાઇસીસ છે એનું કામ શું છે તો ભાઈ આપણે જે ડેટા એન્ટર કરશું આપણે ડેટાને એન્ટર કરવા માટે તમારે ઇનપુટ ડિવાઇસની રિક્વાયરમેન્ટ આવશે ને ઇનપુટ ડિવાઇસીસ કયા કયા તો ભાઈ જેની અંદર કીબોર્ડ છે માઉસ છે બરાબર એ બધા ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખી શકીએ કે જેની અંદર આપણે સેટ ઓફ પ્રોસેસ કે જે કોમ્પ્યુટરની અંદર જે આપણે પ્રોસેસ કરવી છે એ પહેલાં આપણે લખવું પડે અને પછી આપણે જે પ્રોસેસ કરીને આપશે ને પછી જે આઉટપુટ જે જનરેટ થાય છે જે આપણે આપણી લેંગ્વેજ પ્રમાણે એને રિઝલ્ટ કહીએ એની અંદર એ આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર કેન શો ધ આઉટપુટ ડિવાઇસ ટુ ધ યુઝર. હવે આઉટપુટ ક્યાં દેખાય તો કે ઓન સ્ક્રીન તો મોનિટર ઉપર અને પેજ ઉપર જવું હોય તો ત્યાં આપણે પ્રિન્ટરની રિક્વાયરમેન્ટ આવે છે. હવે જો અહીંયા એનું બ્લોક ડાયાગ્રામ જે 3 ભાગ કરી કે ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ ડિવાઇસ પછીની વાત આવે છે તો આઉટપુટ ડિવાઇસ અને પછી આવે છે આપણું સીપીયુ. સીપીયુ છે તેની અંદર પણ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ હોય પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસીસ હોય કંટ્રોલ યુનિટ સીયુ અને એલયુ. કોઈ પણ પ્રકારના 5 ઓપરેશન પરફોર્મ કરવા હોય તો અહીંયા એલયુની રિક્વાયરમેન્ટ આવે. સીયુ કંટ્રોલ યુનિટનું કામ શું છે ભાઈ એલયુમાંથી તમારે પ્રાઇમરીમાં ટ્રાન્સફર કરવો હોય ડેટા પ્રાઇમરીમાંથી એલયુમાં ટ્રાન્સફર કરવું હોય તો ત્યાં તમે એનું યુઝ કરી શકો છો. તો અહીંયા જો આપણને બધા યુનિટના એક્સપ્લેનેશન આપ્યા છે. ઓલ ધ ડેટા રિસીવ બાય ધ કોમ્પ્યુટર થ્રુ ધ ઇનપુટ ડિવાઇસ. બધા જ પ્રકારના ડેટા જે છે એ રિસીવ આપણે ઇનપુટ થ્રુ થશે. ઇનપુટ યુનિટની અંદર ડિફરન્ટ ડિવાઇસીસ આપ્યા છે જેવા કે એની અંદર માઉસ છે કીબોર્ડ છે સ્કેનર છે અને અધર વર્ડની અંદર કેવું હોય તો પણ કહી શકીએ કે ભાઈ એવા ડિવાઇસ કે જે mediator between the user and computer. સેકન્ડ પાર્ટ આવે છે જેને આપણે સીપીયુ તરીકે ઓળખીએ છીએ. સીપીયુ એઝ અ બ્રેન ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. એનું મગજ તરીકે ઓળખવામાં કે જેટલા પણ પ્રકારના ડિસિઝન્સ લેવાના છે જેટલી પણ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે બધા ટાસ્ક છે એ સીપીયુ અંદરથી જ થશે. સીપીયુની અંદર પાછું એએલયુ આપણને આપેલું છે કે ભાઈ એરિથમેટિક લોજિક યુનિટ કે ભાઈ જેની અંદર આપણે કોઈ પણ પ્રકારના એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવા હોય. પાછા સીપીયુને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે જેમાં એએલયુ છે એરિથમેટિક લોજિક યુનિટ અને બીજું આપ્યું છે જે સીયુ જેને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખીએ. પછીની વાત આવે છે એએલયુ તો જે હમણાં તમને કીધું હવે એની અંદર બે પાર્ટ છે. એની અંદર એરિથમેટિક એન્ડ લોજિકલ એમ બે મેજર ફંક્શન્સ છે એ આપણે પરફોર્મ કરી શકીએ. ઇન્સર્ટ જે ઇનપુટ આપણે જે કરીએ છીએ એની અંદર બેઝિક એરિથમેટિક ઓપરેશન પછી એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન ડિવિઝનની વાત આવે અને ટુ પરફોર્મ ઓલ સોર્ટ ઓફ કેલ્ક્યુલેશન રિક્વાયર્ડ ધ ડેટા અને પછી એ સ્ટોરેજ આપણે કોમ્પ્યુટરમાં સેન્ડ કરવું હોય તો એ પણ કરી શકાય. પછી સીયુનું નેમ જ કંટ્રોલર સજેસ્ટ કરે છે કે ભાઈ આપણે એક પાર્ટમાંથી બીજા પાર્ટની અંદર ડેટા જે છે એ ટ્રાન્સફર કરવાની વાત આવે તો એ કંટ્રોલ યુનિટની અંદર જોવા મળશે. અને લાસ્ટ આવે છે જેને આપણે મેમરી યુનિટ તરીકે ઓળખીએ છીએ. ઓલ ધ ડેટા હેઝ બીન પ્રોસેસ કે જે આપણે કોમ્પ્યુટરની અંદર જે સ્ટોર કરવા હોય તો અહીંયા તમારે મેમરી યુનિટની રિક્વાયરમેન્ટ આવશે. મેમરી યુનિટની અંદર તમારે કમ્પલસરી છે ફર્સ્ટ તમારે ડેટા છે એની અંદર ટ્રાન્સફર કરવા પડે પછી છે એનું તમે યુઝ કરી શકો છો. તો કોમ્પ્યુટર છે તેની અંદર બે પ્રકારની મેમરી આપી છે. એક પ્રાઇમરી મેમરી છે અને બીજી છે એ સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી કેન નોટ બી સ્ટોર્ડ એટ વાસ્ટ એમાઉન્ટ ઓફ ડેટા ઓનલી યુઝ ટુ સ્ટોર એન્ડ રિસન્સ ડેટા.
સેકન્ડરી મેમરી એન્ડ પ્રાઇમરી મેમરી. આમ કોમ્પ્યુટર મેમરીની બે ટાઈપ છે. પ્રાઇમરી મેમરી છે એ ટેમ્પરરી મેમરી, કારણ કે એની અંદર રેન્ડમ એક્સેસ મેમરી આવે છે, જેની અંદર આપણા ડેટા ક્યાં સુધી રહે, જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર છે એ સ્ટાર્ટ હોય ત્યાં સુધી. જેવું તમે કોમ્પ્યુટર છે શટડાઉન કરો કે રિસ્ટાર્ટ થાય, અને જો આપણે આપણા ડેટા છે સેવ ન કર્યા હોય તો એ આપણા ડેટા છે એ લોસ થઈ શકે છે. ત્યારે સેકન્ડરી મેમરી છે એ પ્રાઇમરી મેમરીની જેમ ડેટા એમાંથી વહી નથી જતા. એની અંદર શું છે, ડેટા પરમનન્ટ રહે છે. એની અંદર આપણે ડેટા કદાચ પાવર ફેલ થાય, ઇટ મીન્સ કે ઇન બિટવીન કંઈક લાઈટ જાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થાય, એની અંદર ડેટા છે એ ઇરેઝ નથી થઈ જતા. એની અંદર ડેટા છે એ એમને એમ રહે છે. અને લાસ્ટ પાર્ટ આવે છે જેને આ આઉટપુટ ડિવાઇસીસ તરીકે આપણે ઓળખશું. જે સ્ક્રીન ઉપર આપણાને આપણી એક્ટિવિટી દેખાય છે કે ભાઈ આપણે કયા પ્રકારે કંઈ ડ્રોઈંગ કર્યું હોય તો એ કયા પ્રકારે દેખાય છે, કે મોનિટર છે તો કે ભાઈ જે કોઈ વિડીયો પ્લે થાય છે તો એ આપણે પ્રોપર જોઈ શકીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ કે હોય તો જે ઓન સ્ક્રીન આપણે જોઈ શકીએ પ્રોજેક્ટરનું યુઝ કરીને. બરાબર, તે આપણા માટે એ આઉટપુટ ડિવાઇસીસ છે એનું તમારે એ યુઝ કરવું પડશે. તો આ આપણા જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાત કરીએ આજે આપણે કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ફર્સ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ. આમ તો આપણે જનરલી કોમ્પ્યુટરની ડેફિનેશન આપણે જોયું એટલે તમને ખ્યાલ જ હશે કે ભાઈ દરેક ફિલ્ડમાં આપણે કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ તો એનાથી આપણને ઘણી બધી એડવાન્ટેજીસ પણ આપણને ઘણા બધા મળે છે. હવે એની ઘણી બધી લાક્ષણિકતા પણ છે, જેથી જ કરીને આપણે આપણા કોમ્પ્યુટર છે એનું આપણે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો સ્પીડ. જનરલી આપણને ખ્યાલ છે એ પ્રમાણે કોમ્પ્યુટર છે એ સ્પીડ ઓફ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ 3 to 4 મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડની અંદર તમારે એ પરફોર્મ કરવા હોય કોઈ પણ કેલ્ક્યુલેશન, એ પણ એક્યુરેસી સાથે. એટલા માટે જો સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ આપણને આપી છે જેને આપણે એક્યુરેસી તરીકે ઓળખશું. કોમ્પ્યુટરની જે એક્યુરેસી છે એ વેરી હાઈ છે. તો એની અંદર એરર છે એ ક્યારે આવે કે ભાઈ આપણે કંઈક ઇનપુટ કરવામાં કંઈક ભૂલ કરી હોય તો. પછીની વાત આવે છે રિલાયબિલિટી. રિલાયબિલિટીની વાત કરીએ તો ભાઈ એકને એક વર્ક આપણે સેમ ટાઈપ ઓફ વર્ક રિપીટ નથી કરવું પડતું, કે જેથી કરીને આપણે ટાયરનેસ જે છે એ આપણને કંટાળા છે એ ઓછું આવે. બરાબર, જેથી કરીને આપણે આપણું વર્ક છે ઇઝીલી કરી શકીએ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે જેને વર્સેટાલિટી તરીકે ઓળખશું. વર્સેટાલિટી મીન્સ કે મલ્ટિપલ વર્ક આપણે સેમ ટાઈમે કરી શકીએ. કે ભાઈ એક જગ્યાએ છે ડેટા એન્ટ્રી થતી હોય તો બીજી જગ્યાએ છે એ આપણું બુકિંગ થતું હોય તો એ જે કેલ્ક્યુલેશન્સ છે એ બહુ કોમ્પ્લેક્સ થાય, પણ કોમ્પ્યુટરની અંદર જો એ બધું તમે કરતા હોય તો ઇઝીલી થાય. અને લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ આવે છે જેને આપણે સ્ટોરેજ કેપેસિટી. લાર્જ એમાઉન્ટ ઓફ ડેટા છે એ આપણે કોમ્પ્યુટરની અંદર છે એ આપણે સ્ટોર કરી શકીએ છીએ. ડે બાય ડે જેમ ટેકનોલોજીમાં ઇન્ક્રીઝ જોવા મળે છે એમ ડે બાય ડે તમે જોશો તો એની અંદર આપણાને સ્ટોરેજ ફંક્શનાલિટીની અંદર પણ આપણને શું જોવા મળશે, ચેન્જીસ જોવા મળશે. તો આ એની કેરેક્ટરિસ્ટિક્સ હતી. પછીની વાત કરીએ તો એડવાન્ટેજીસ. એ કોમ્પ્યુટરની અંદર એડવાન્ટેજીસ છે એટલે જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના ઉપરથી જ આપણને આપેલા છે કે ભાઈ સેમ ટાસ્ક આપણે રિપીટ ન કરવું પડે, એકને એક વસ્તુ વારંવાર ન કરવું પડે, જેથી કરીને આપણને બોર પણ ન થાય, કંટાળો પણ આપણને ન આવે. અને સાથે સાથે કોમ્પ્યુટરની અંદર છે આપણે જે પણ વર્ક કરવું હોય એ ઇઝીલી આપણે કરી શકીએ. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો ડિસએડવાન્ટેજીસની અંદર એક જ ડિસએડવાન્ટેજીસ છે એ કે ભાઈ રેગ્યુલર તમારે કોમ્પ્યુટરની અંદર ઇલેક્ટ્રિસિટી છે એ સપ્લાય કરવી પડે તો તમારા કોમ્પ્યુટરનું છે એ વર્ક છે એ પ્રોપર થાય. બાકી તો આમ કાંઈ જાજુ એ ડિસએડવાન્ટેજીસ બહુ નથી. પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો આપણે જનરેશન.
ભાઈ કોમ્પ્યુટર જે અત્યારે આપણે બધા યુઝ કરીએ છીએ તો એની અંદર પણ એની પેઢી છે, જનરેશન એટલે પેઢી. તો એની અંદર પણ એની ઘણી બધી જનરેશન્સ છે, એ આઈપી છે. હવે જનરેશન્સ છે એ કયા પ્રકારે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યું તો ભાઈ કોમ્પ્યુટરની સાઇઝ પ્રમાણે, કોમ્પ્યુટરની હાર્ડવેર જે યુઝ થતું હોય અને કોમ્પ્યુટરની પ્રાઇસ, એ ધ્યાનમાં રાખીને કોમ્પ્યુટરને 5 અલગ અલગ જનરેશનની અંદર છે એ ડિવાઈડ કરેલું છે. એમાં આપણે ફર્સ્ટ જનરેશનની વાત કરીએ તો 1942 થી લઈને 1955 જે ડ્યુરેશન્સ છે ત્યારે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર યુઝ થતું. ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર છે એ વેક્યુમ ટ્યુબના બેઝ ઉપર બનેલા હતા. પછી 1955 થી લઈને 64 સુધી સેકન્ડ જનરેશન યુઝ થતું, જેની અંદર ટ્રાન્ઝિસ્ટરનું યુઝ થતું. 64 થી 75 ની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટનું યુઝ કરીને થર્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટરનું ડેવલપિંગ થયું. અને 75 થી 1989 સુધી એ VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, જેને આપણે માઇક્રો પ્રોસેસર કેવું હોય તો એનો બેઝથી છે આપણને ફોર્થ જનરેશન આપી. અને લાસ્ટ આવે છે 1989 થી લઈ ટીલ ડેટ આજ સુધી જે યુઝ થાય છે એ છે એ ફિફ્થ જનરેશન, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, શોર્ટમાં આપણે એને એઆઈ તરીકે ઓળખીએ. હવે અહીંયા થોડુંક ડિટેલમાં આપ્યું છે, જે તમને કીધું એ પ્રમાણે 64 થી 95 સુધી જે સૌથી પહેલું જે આપણું ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર કે જેની અંદર વેક્યુમ ટ્યુબનો છે એ યુઝ કર્યું હતું. વેક્યુમ ટ્યુબ એટલે એક પ્રકારે ઇલેક્ટ્રિક બલ્બ જેવું જ વર્ક થાય. એની અંદર હીટિંગ પણ લાગે, એની અંદર નાના નાના ફ્યુઝ આપણને આપેલા હોય કે પણ આ કોમ્પ્યુટર હતા એ એક્સપેન્સિવ હતા અને લાર્જ ઓર્ગેનાઇઝેશન એબલ ટુ એફોર્ડ, જે બધા છે એનું પરચેસ ન કરી શકે. ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરના ફીચર્સ તો જે તમને કીધું એ પ્રમાણે વેક્યુમ ટ્યુબથી બનેલા હતા, વેરી કોસ્ટલી હતા. આ જનરેશન છે એ હીટિંગ પ્રોસેસ કરતું, સાથે સાથે સ્લો ઇનપુટ આઉટપુટ હતા, સાઇઝ બહુ મોટી હતી, એર કન્ડિશન રિક્વાયર હતું, નોન પોર્ટેબલ હતા અને ઇલેક્ટ્રિસિટી છે એ બહુ રોકતું. મીન્સ કે તમારે ચલાવવું હોય તો ઇલેક્ટ્રિસિટી વધારે જોઈએ. પછી સેકન્ડ જનરેશનની વાત કરીએ 59 થી લઈને 65 સુધી સેકન્ડ જનરેશન કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન થોડાક ચીપર છે એ તમને જોવા મળશે, લેસ પાવર કન્ઝપ્શન છે ફર્સ્ટ જનરેશનની કમ્પેરિઝનમાં. આ જનરેશનની અંદર હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવી કે ફોર્ટન છે, કોબલ છે એનું યુઝ થવા માંડ્યું. એના ફીચર્સ જોઈએ તો યુઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજીનું યુઝ થયું. ફર્સ્ટ જનરેશનની કમ્પેરિઝનમાં રિલાયેબલ પણ છે, સાઇઝ પણ થોડીક સ્મોલ છે, હીટિંગ પણ કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન કરતાં ઓછું ઓક્યુપાય કરે, ઇલેક્ટ્રિસિટી પર લેસ ઇલેક્ટ્રિસિટી ફર્સ્ટ જનરેશન કરતાં ફાસ્ટ છે, એસી હાલમાં પણ રિક્વાયરમેન્ટ હતા. પછીની વાત કરીએ તો થર્ડ જનરેશન 1965 થી લઈને 71 સુધી જે થર્ડ જનરેશન, જે આઈસી ફંક્શનાલિટી, જે આઈસી ટેકનોલોજી, આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવું હોય તો પણ તમે એને કહી શકો છો. આઈસી છે જે બનાવનાર વ્યક્તિ છે એ જેક કિલ્વી નામના ડેવલપર છે, એ આપણને એ આઈસીની ફંક્શનાલિટી ડેવલપ કરીને આપી. સાઇઝ પણ નાની હતી, રિલાયેબલ પણ હતા અને ત્યારથી મેજોરિટી બધા કોમ્પ્યુટરનું છે એ યુઝ કરવા માંડ્યા, કે જે આપણે રિમોટ પ્રોસેસિંગ જે કહીએ છીએ, ટાઈમ સેવિંગ ફંક્શનાલિટી કહીએ છીએ, એ થર્ડ જનરેશનથી સ્ટાર્ટિંગ થયું. એના એડવાન્ટેજીસ જોઈએ તો કે ભાઈ આઈસી ફંક્શનાલિટીનું યુઝ થતું, ફર્સ્ટ અને સેકન્ડની કમ્પેરિઝન કરતાં મોર રિલાયેબલ છે, સાઇઝ પણ નાની છે, એટલું બધું હીટિંગ પણ નહોતું પ્રોડ્યુસ કરતું, ફાસ્ટ પણ છે, ઇઝીલી તમે એને મેન્ટેન કરી શકો, કોસ્ટલી પણ નથી. સાથે સાથે એસીની એની પણ એમાં રિક્વાયરમેન્ટ છે. ફોર્થ જનરેશનની વાત કરીએ તો 71 થી લઈને 80 સુધી જે કોમ્પ્યુટર યુઝ થતું, જે હમણાં જ કીધું VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન્સ તરીકે ઓળખવું હોય તો તમે ઓળખી શકો છો. બરાબર, જ્યારથી VLSI ફંક્શનાલિટી આવી ત્યારથી યાદ રાખજો મોર પાવરફુલ, કોમ્પેક્ટ બન્યા, રિલાયેબલ બન્યા અને એફોર્ડેબલ, જ્યાં તમારે વર્ક કરવું હોય ઇઝીલી આપણે આપણું વર્ક કરી શકીએ. એના એડવાન્ટેજીસ છે એ સસ્તા થયા, પોર્ટેબલ, રિલાયેબલ, ગમે ત્યાં ઇઝીલી યુઝ કરી શકીએ. ત્યારથી જ પીસીની ફંક્શનાલિટી આવી,
આમાં એટલા બધા એર કન્ડિશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઇન્ટરનેટનું પણ સ્ટાર્ટિંગ ત્યારથી થયું અને બધા જ ઇઝીલી એ કોમ્પ્યુટર છે એ ત્યારથી માર્કેટની અંદર અવેલેબલ છે. અને ફિફ્થ જનરેશનની લાસ્ટ વાત કરીએ તો 1980થી ટીલ ડેટ આજ સુધી જે ફંક્શનાલિટી છે માર્કેટની અંદર ડેવલપ થઈ છે એ ફિફ્થ જનરેશન, જે બેઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેવલપમેન્ટ ઓફ ટ્રુ એઆઈ જે આપણે કહીએ એ આ ફિફ્થ જનરેશન છે કે જેની અંદર આપણે પેરેલલ પ્રોસેસિંગ વર્ક કરવું હોય, જે અત્યારના જે મેઇન જે ટેકનોલોજીસ છે, જે આ એઆઈ ફંક્શનાલિટી આપણે કહીએ છીએ એનું જ વધારે પડતું યુઝ થતું, અને યુઝર ફ્રેન્ડલી કોમ્પ્યુટર પણ આપણે કેવું હોય તો કહી શકીએ. તો આ તો જનરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર. જેમ જનરેશનમાં અલગ અલગ ટાઈપ આપી છે એમ આપણને કોમ્પ્યુટરની પણ અલગ અલગ ટાઈપ્સ આપી છે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર: એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટર. એમાંથી અત્યારે આપણે એનાલોગની વાત કરીએ. એનાલોગ વર્ડ એક ગ્રીક વર્ડ છે, જેનું વર્ડ આમ આપણે જોઈએ સિમ્પલ ભાષામાં સિમિલર થાય કે ભાઈ જેનું યુઝ તમારે પ્રોસેસ ઓફ એનાલોગ ડેટા ઉપર તમારે એનું વર્ક કરવું હોય તો ત્યાં તમે છે એનું યુઝ કરી શકો છો. અત્યારે તો આપણે બધા મોડર્ન ડે ડિજિટલ ફંક્શનાલિટીનું યુઝ કરીએ છીએ, પણ પહેલાં સૌથી પહેલાં એ એનાલોગ કોમ્પ્યુટર છે એનું એ ડિઝાઇનિંગ થયું. એનાલોગ કોમ્પ્યુટરની અંદર કન્ટિન્યુઅસલી ડેટા છે જ્યાં તમારે સ્ટોર કરવા હોય ત્યાં વધારે પડતું એનું યુઝ થતું. એટલા માટે જો એના નીચે તમને એક્ઝામ્પલ આપ્યા છે, સ્પીડોમીટર છે, થર્મોમીટર છે, એનાલોગ ક્લોક છે. આ બધા એનાલોગ કોમ્પ્યુટરના એક્ઝામ્પલ છે કે જ્યાં તમારે કન્ટિન્યુઅસલી વર્ક કરવું પડે. એનાલોગ કોમ્પ્યુટર ફાસ્ટ છે, લેસ એક્સપેન્સિવ છે, રિક્વાયર ધ લેસ પ્રોગ્રામિંગ એફર્ટ, સ્ટોર ઇમેજીસ છે, એ બધું તમે એની અંદર કરી શકો. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો લેસ એક્યુરેસી છે, મેમરી સ્પેસ લેસ છે, ઓછી છે, વાઇડ રેન્જ ઓફ કોમ્પ્લેક્સિટી તમને જોવા મળશે. પછીની વાત કરીએ તો ડિજિટલ કોમ્પ્યુટર. ડિજિટલમાં પાછા 4 સબ પાર્ટ પડશે: મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને સુપર કોમ્પ્યુટર. પણ ડિજિટલ કોમ્પ્યુટર એનું વર્ક બાઇનરી નંબર ઉપર હોય કે જેની અંદર 2 ડિજિટ તમને જોવા મળે, આઈધર ડિજિટ 0, આઈધર ડિજિટ 1. એની 4 ટાઈપ્સ છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ મિની કોમ્પ્યુટર. મિની કોમ્પ્યુટર્સ છે એ લાર્જેસ્ટ દેન માઇક્રો કોમ્પ્યુટર છે, મોર એક્સપેન્સિવ છે. મિની કોમ્પ્યુટર્સ છે એની અંદર એ માઇક્રો ચિપનું યુઝ થતું, કે જે નાની એવી ચિપ આપી હોય ને એનું જે છે જે ફોર્થ જનરેશનમાં આપણે જે વાત કરી ને એમાં એ આનું રિપ્લેસિંગ છે એ જોવા મળ્યું. પછીની વાત આવે છે તો માઇક્રો કોમ્પ્યુટર, જે અત્યારે આપણે બધા જે પર્સનલ કોમ્પ્યુટર કહીએ છીએ એની અંદર સેકન્ડ ટાઈપની વાત કરીએ તો માઇક્રો કોમ્પ્યુટર, જે પર્સનલ કોમ્પ્યુટર જ આપણે જે કહીએ છીએ એ જ માઇક્રો કોમ્પ્યુટર્સ છે કે જેની અંદર આપણે ઇઝીલી આપણું વર્ક કરી શકીએ. અને આઈબીએમએ સૌથી પહેલાં આ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જે આપણે આઈબીએમ કંપની કહીએ છીએ બરાબર, એણે આપણાને આ પ્રકારની ફંક્શનાલિટી છે એ લોન્ચ કરીને આપી છે. ડેસ્કટોપ કોમ્પ્યુટર તમે કહી શકો, લેપટોપ કહી શકો, સ્માર્ટફોન કહી શકો, ટેબ્લેટ કહી શકો. થર્ડ ટાઈપ આવે છે જેને આપણે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે લાર્જ છે, પાવરફુલ છે, પણ એક્સપેન્સિવ વધારે છે. જેની અંદર કેપેબલ ઓફ સ્ટોરેજ વાસ્ટ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન્સ, આપણે કહેવાય ને ભાઈ સાયમલ્ટેનિયસલી એકી સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન્સ તમારે સ્ટોર કરવી હોય તો તમે યુઝ કરી શકો. they are communicate with the many user at the same time. એકી સાથે આપણે ઘણા બધા કોમ્પ્યુટર હોય એની સાથે બધા યુઝર બેઠા હોય ને એની સાથે કોમ્યુનિકેટ કરવું હોય તો ઇઝીલી આપણે કરી શકીએ. સ્પીડ મેઇન ફ્રેમની આપણે કહીએ તો મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ છે એ પર સેકન્ડની અંદર તમને જોવા મળશે. એટલા માટે જે અત્યારે ગવર્મેન્ટ એજન્સીસ છે, બેંક છે, યુનિવર્સિટીઝ છે એ બધા એનું યુઝ કરે છે. અને લાસ્ટ ટાઈપ આવે છે ડિજિટલની, જેને આપણે સુપર કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. હાઈએસ્ટમાં હાઈએસ્ટ ફંક્શનાલિટી જો પ્રોવાઈડ કરતું હોય તો યાદ રાખજો એ સુપર કોમ્પ્યુટર્સ છે કે જેની અંદર એન્ટાયર રૂમ જેવડી સાઇઝ તમને છે એ જોવા મળશે. પણ સ્પીડ અપ
ડિવાઇસીસ છે એવું કહેવું હોય તો કહી શકીએ. એટલા માટે જે વેધર ફોરકાસ્ટ છે, પેટ્રોલિયમ રિસર્ચ જ્યાં થતી હોય તો ત્યાં બધી જગ્યાએ છે એ સુપર કોમ્પ્યુટરનું જ યુઝ થશે. ના ઇન્ડિયાનું સૌથી પહેલું આપણું જે સુપર કોમ્પ્યુટર તમારે કેવું હોય તો કહી શકો છો. બરાબર, જે 1990ની અંદર સેન્ટ્રલ ડેવલપમેન્ટ એડવાન્સ કોમ્પ્યુટિંગ ફંક્શનાલિટી છે એ આપણને પ્રોવાઈડ કર્યું હતું. અને લાસ્ટ જે આપણા કોમ્પ્યુટરની જે ટાઈપ છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. હાઇબ્રિડ એટલે બીજું કાંઈ નહીં, કોમ્બિનેશન ઓફ બોથ ડિજિટલ કોમ્પ્યુટર એઝ વેલ એઝ એના કોમ્પ્યુટર બેનું આપણે કોમ્બિનેશન્સ કહીએ કે ત્યાં હાઇબ્રિડ બને, કે ભાઈ હાઇબ્રિડ કોમ્પ્યુટર બને, કે જેની અંદર બે ફંક્શનાલિટી, થોડીક ફંક્શનાલિટી છે એ ડિજિટલ ફંક્શનાલિટી હોય, થોડીક ફંક્શનાલિટી છે એ એનાલોગ હોય, તો ત્યાં છે એ તમને જોવા મળશે.